એલોહિમના જે ઈશ્વરત્વ છે, એલોહિમનું જે અસ્તિત્વ છે, એના સંબંધી આપણે અભ્યાસ કરી રહ્યા છે. અને આજે જે આપણે અભ્યાસ કરવાના છે એમાં બહુ અગત્યનો એવો વિષય છે અને અગત્યનું સત્ય છે કે જે પ્રભુ આપણને આજે જણાઈ રહ્યા છે. આપણે મનુષ્યો તરીકે આપણી પાસે જે માહિતી હોય, મર્યાદિત માહિતી હોય, એના આધારે આપણે આયોજન કરીએ છીએ અને યોજનાઓ બનાવીએ છીએ. આપણી પાસે આંશિક સમજણ હોઈ શકે છે અને એના દ્વારા આપણે નિર્ણયો લઈએ છીએ. આપણે જાણીએ છીએ એ હકીકતો કદાચ સાચી ના હોય એવું પણ શક્ય છે, એ વાસ્તવિક ના હોય એવું પણ શક્ય છે. અને એટલે ઘણી વખત આપણી જે પસંદગીઓ છે એનો આપણને પાછળથી અફસોસ થાય છે, રાઈટ? કારણ કે આપણી જે સમજણ છે એ બહુ આંશિક છે, ઓછી છે, અથવા તો એ ક્રમિક છે. અને એટલા માટે જે ડોક્ટરો જે નિદાન કરે છે ને એમાં પણ સુધારા આવે છે. જો આપણે ડોક્ટરની પાસે જઈને આપણને કહે છે કે પેટમાં દુખે છે, તો શરૂઆતમાં કદાચ એવું કહી શકે કે ભાઈ ફૂડ પોઈઝનિંગ થયું છે. પછી હજુ એક રાત બે દિવસ ચાલુ રહે તો બીજા રિપોર્ટ્સ કરશે અને એના આધારે પછી બીજું એક નિદાન કરશે. હજુ ચાલુ રહે તો એના આધારે બીજા બધા નિદાનો ચાલુ રહેશે. એટલે એમના નિદાનમાં સુધારા થઈ શકે છે. વૈજ્ઞાનિકો હોય ને એમના જે તારણો કાઢ્યા હોય એમાં પણ અપડેટ આવી શકે છે, એમાં પણ સુધારા થઈ શકે છે. આગેવાનો જે હોય એ આગેવાનો એમની જે વ્યૂહરચના પહેલા બનાવી હોય અને પછી એ વ્યૂહરચનામાં પણ ફેરફાર થઈ શકે છે. અરે ઘણી બધી જગ્યાઓમાં તો વિઝન બદલાઈ જાય છે, મિશન બદલાઈ જાય અને ઘણું બધું બદલાઈ જતું હોય એવું શક્ય છે, રાઈટ? અને કેમ આવું થઈ શકે છે? કારણ કે જે મનુષ્યનું જે જ્ઞાન છે એમાં હંમેશા સુધારા વધારાની શક્યતાઓ રહેલી છે. એ મર્યાદિત જ્ઞાન છે. અને ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે શું કોઈ એવો વ્યક્તિ છે અથવા એવું કોઈ છે કે જેને શીખવાની જરૂર નથી? અથવા શું કોઈ એવો વ્યક્તિ છે કે જે બધું જ જાણતો હોય? શું એવા કોઈ વ્યક્તિ છે કે જેને કોઈ સંશોધનની જરૂર ના પડે કારણ કે એમને બધું જ ખબર છે? અને એવા કોઈ વ્યક્તિ છે કે જેમના સમજમાં કોઈ વધારાની આવશ્યકતાની જરૂર નથી, એટલે એમની સમજ પહેલેથી સંપૂર્ણ હોય? તો આ બધા જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનો જવાબ એ આપણને બાઇબલ આપે છે. અને બાઇબલ આપણને એલોહિમનો પરિચય કરાવે છે કે જે એમના જ્ઞાનમાં સંપૂર્ણ છે, એમના જ્ઞાનમાં એ સનાતન છે, એ અનંત છે, એ તરીકે કરાવે છે. એટલે આજે આ શિક્ષણમાં આપણે એલોહિમ એ સર્વજ્ઞાની છે, સર્વજ્ઞ છે, એને આપણે સમજવા માંગીએ છીએ. એનો શું અર્થ થાય અને આપણા જીવનમાં એનું લાગુકરણ આપણે શું કરી શકીએ એ આજના એમાં સમજીશું. તો પહેલું એ સમજીએ કે એલોહિમનું જે સર્વજ્ઞપણું છે, સર્વજ્ઞાનીપણું છે, એ શું છે? હિબ્રુ જે ભાષા છે, આપણે જે જૂના કરારની ભાષા, હિબ્રુ ભાષામાં, હિબ્રુ જે મૂળ ભાષા છે બાઇબલની, એમાં આ સર્વજ્ઞ માટેનો કોઈ શબ્દ વપરાયો નથી. કોઈ એક શબ્દ નથી વપરાયો સર્વજ્ઞ માટે, કોઈ ચોક્કસ શબ્દ નથી વપરાયો. પણ એને સમજાવવા માટે ક્રિયાપદો વપરાયા છે, સંજ્ઞાઓ વપરાઈ છે, રૂપકો વપરાયા છે કે જે ઈશ્વરના જ્ઞાનનું વર્ણન કરે છે. એટલે એક ચોક્કસ શબ્દ નથી કે સર્વજ્ઞ, જેમ આપણે સર્વજ્ઞ બોલીએ છીએ તો બધું જ જ્ઞાન એમાં છે એ બોલીએ છીએ, એવું ગુજરાતીમાં શબ્દ છે. પણ હિબ્રુમાં એવો એક શબ્દ નથી, પણ ક્રિયાપદો, સંજ્ઞાઓ અને રૂપકો દ્વારા ઈશ્વરના જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણે એવા શબ્દો સમજીશું કે જેનાથી આપણે ઈશ્વરનું જે જ્ઞાન છે, એલોહિમનું જે જ્ઞાન છે, એને આપણે સમજી શકીએ. ઓકે, પહેલો જે શબ્દ છે એ ક્રિયાપદ છે. મૂળ જે હિબ્રુ ભાષા છે એનો ક્રિયાપદમાં જે શબ્દ છે એ યાદા એવો શબ્દ છે. અને એનો અર્થ સામાન્ય રીતે જાણવો એવો થાય છે, પણ છતાંય એનો જે અર્થ છે ફક્ત માહિતી મેળવવી અથવા માહિતી હોવી એવો અર્થ નથી, પણ એના કરતા વિશેષ છે. એટલે એલોહિમ જે છે, ઈશ્વર છે, એ ફક્ત તથ્યો જાણે છે, સત્યો જાણે છે એવું જ નથી, પરંતુ એ દરેક વ્યક્તિઓ, દરેક માર્ગો અને એમના દરેક હેતુઓને જાણે છે. ફરીથી કહું, એલોહિમ
એ ફક્ત સત્યો જાણે છે એવું નથી, પણ એલોહિમે દરેક વ્યક્તિઓના માર્ગોને અને દરેક વ્યક્તિઓના હેતુઓને જાણે છે. અને એટલે યાદાનો જે અર્થ છે એ છે એલોહિમનું જ્ઞાન એ સંપૂર્ણ છે અને એ પ્રત્યક્ષ છે, એ ડાયરેક્ટ છે જ્ઞાન, અને એ કોઈ મધ્યસ્થી વગરનું છે. એટલે ઈશ્વરને કશું જ્ઞાન હોય એના માટે એમને કોઈક બાબતની જરૂર નથી, એમને સંશોધન કરવાની જરૂર નથી, એમને માહિતી એકત્ર કરવાની જરૂર નથી, એમને કોઈકની ઉપર આધાર, ઇવન આપણા પોતાના વિશે જાણવા માટે આપણા પોતાની પરવાનગીની એમને જરૂર નથી. બધું જ એમને મધ્યસ્થી વગર એમને બધું જ ખબર છે. અને એટલે આપણે જે ઉદાહરણ જે જોવા માંગીએ છીએ ને બાઇબલમાંથી, એ છે ગીતશાસ્ત્ર 139 અને એની પહેલી જે કલમ છે એમાં લખ્યું છે કે હે યહોવા, જ્યાં દાઉદ વાત કરે છે કે હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો. આ જે ઓળખો જો શબ્દ છે એમાં યાદા શબ્દ વપરાયો છે. એટલે એ જે એલોહિમનું સંપૂર્ણ જે જ્ઞાન છે અને એલોહિમનું જે વ્યક્તિગત જ્ઞાન છે, એટલે દાઉદને એલોહિમ ઓળખે છે એની વાત છે, અને સંપૂર્ણ રીતે ઓળખે છે. કારણ કે આપણે પાછળથી જે કલમો છે એમાં જોઈએ છે કે દાઉદ એવું કહે છે કે મારું બોલવું ઉઠવું તમે જાણો છો, મારો વિચાર વેગળેથી સમજો છો. એટલે ઈશ્વર એ બધા જ વ્યક્તિઓની સામાન્ય અને બધી જ ક્રિયાઓ વિશે જાણે છે. આ બહુ જ ગજબની વાત છે. તમે વિચાર કરી શકો કે ઈશ્વરનું જ્ઞાન એ કેટલું બધું છે. જો ઇન જનરલ આપણે વિચાર કરીએ ને કે અત્યારે દુનિયાની વસ્તી કેટલી, તો 7 અરબ જેટલી વસ્તી છે, બરાબર. હવે આ 7 અરબ વસ્તીના બધા જ વિચારો પ્રભુ વેગળેથી સમજે છે. અરે વાહ, સમજે કેવું જ્ઞાન છે એમની પાસે. વેગળે હજુ તો મગજમાં વિચાર શરૂ જ નહીં થયો એ પહેલા 7 અરબ લોકો શું વિચારવાના છે એનું અત્યારે જ પ્રભુને ખબર છે, અને એ જ્ઞાન છે એમની પાસે. અરે એનાથી વિશેષ એ છે કે અત્યાર સુધી જેટલા લોકો પૃથ્વી ઉપર મરી ગયા ને એ બધાના જ વિચારો પ્રભુ પહેલેથી જાણતા હતા. એમના ક્રિયાઓ પ્રભુ જાણતા હતા, એમના હેતુઓ પ્રભુ જાણતા હતા, અને એમના બધી જ બાબતોની પ્રભુને જાણ હતી. અને એનાથી વિશેષ હજુ જે લોકો જન્મ્યા જ નથી, હજુ જન્મવાના છે, એમના વિચારો, એમની ક્રિયાઓ, એમના વર્તન, એમના વાણી, એમના વ્યવહાર પ્રભુ અત્યારે જ જાણાશે. અને એ એમનું જ્ઞાન છે. અને એ એવા જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાનની વાત અહીંયા છે. અને એટલે યર્મિયા 1 અધ્યાયના 5મી કલમમાં યર્મિયાને પ્રભુ તેડું આપે છે ને ત્યારે પ્રભુ પોતે આવું ત્યાં લખે છે. શું કરે છે? પ્રભુ કહે છે કે ગર્ભસ્થાનમાં ઘડાયા પહેલા મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો, પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નિમ્યો છે. જો હજુ તો જન્મ જ નહીં થયો યર્મિયાનો, એ પહેલા પ્રભુને એના વિશે ખબર છે, પ્રભુ કહે છે તેડું મેં આપ્યું છે. એટલે ઈશ્વરનું જે જ્ઞાન છે એ આપણા અસ્તિત્વની પહેલાનું છે, અને હજુ આપણને કશું અનુભવ થાય એ પહેલા પ્રભુની પાસે જ્ઞાન છે. એટલે ઈશ્વરનું જ્ઞાન એ બહુ જ ગૂઢ છે, અને એ સર્વજ્ઞ જ્ઞાન છે. અને જ્યારે આપણે યાદાની વાત કરીએ છીએ ત્યારે ઈશ્વરનું જે જ્ઞાન છે એમાં સંબંધલક્ષીના વચનો પણ આવે છે. એમાં ખાલી ફક્ત જાણવાની વાત નથી, પણ એમાં વચનની વાત પણ આવે છે. અને એટલે નાહુમ 1:7 પ્રભુ આવું કહે છે, યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે, અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે. અને એટલે એ સંબંધોમાં પ્રભુ વચન બી આપે છે કે જે એમના પર ભરોસો રાખે છે એમને પ્રભુ ઓળખે છે. ખાલી જાણકારી રાખે છે એટલું જ નહીં, પણ પ્રભુ ઓળખે છે. એટલે એમાં કાર્ય પણ સમાયેલું છે, એમાં પ્રભુનો સંબંધ પણ સમાયેલો છે, અને એવું જ્ઞાન છે. અને એટલે આપણે નિર્ગમનની અંદર 3 અધ્યાયમાં જ્યારે આપણે જોઈએ છે ત્યારે પ્રભુ જ્યારે મૂસાને જે ઓળખ આપે છે ને, અને એ પહેલા પ્રભુ સાથે જે વાત કરે છે
ત્યારે પ્રભુ જે કહે છે અને એ કહે છે કે મેં આ લોકોનું દુઃખ જોયું છે અને પછી એ વિલાપ સાંભળ્યો છે અને પછી પ્રભુ કહે છે કે હું એમનું દુઃખ જાણું છું અને ત્યાં પ્રભુ કહે છે કે હું ઉતરી આવ્યો છું. એટલે ખાલી પ્રભુ જાણે છે, જુએ છે, સમજે છે એટલું નહીં, પણ ઉતરી આવે છે. અને એ આપણે ત્યાં જોયું છે ને. એટલે ઈશ્વરનું જ્યારે આપણે કહે છે કે એલોહિમ એ સર્વજ્ઞાની છે, ત્યારે એનો અર્થ એ છે કે સંપૂર્ણ રીતે અને સંબંધલક્ષી અને વચનલક્ષી એમનું જ્ઞાન રહેલું છે. એમને કોઈ તપાસની જરૂર નથી, એમને કોઈ ચકાસણીની જરૂર નથી, એમને કોઈ સંશોધન કરવાની જરૂર નથી, એમને કોઈ માહિતી એકત્ર કરવાની જરૂર નથી. એ પહેલેથી જ જાણે છે ને એ યાદાનો અર્થ છે. બીજો જે શબ્દ વપરાયો છે એ નાઉન છે, નામ છે. હિબ્રુ નામ છે દેઆહ અને એ ઈશ્વરનો સ્વભાવ દર્શાવે છે. દેઆહ શબ્દ જે છે ઈશ્વરનો સ્વભાવ દર્શાવે કે જ્ઞાન જે ઈશ્વરનો સ્વભાવ જ છે. એમના સંપૂર્ણ જ્ઞાનનો ઉલ્લેખ કરે છે આ દેઆહ. એટલે એમનું જે જ્ઞાન છે એ મર્યાદિત નથી કે આંશિક નથી કે વિકાસશીલ નથી. એ ધીરે ધીરે ડેવલપ થાય છે એવું નથી. અને એટલે આપણને નહીં, મનુષ્ય તરીકે આપણને કોઈ બાબતમાં આશ્ચર્ય થાય, આપણને સરપ્રાઈઝ લાગે, આશ્ચર્ય થઈ જાય કે આવું કેમનું થઈ ગયું. પણ એવું પ્રભુને થઈ શકે જ નહીં, એવું એલોહિમને થઈ શકે જ નહીં. કારણ કે એમનું જ્ઞાન એ એટલું બધું છે અને એ એટલે હદ સુધી કે એનું કોઈ માપ જ નથી. અને એટલે એમને આશ્ચર્ય થઈ શકે ને, એમને ખબર જ નથી, હમણાં જ ખબર પડી એવું થતું નથી. મર્યાદિત છે જ નહીં એમનું જ્ઞાન. અને નીતિવચન 2:6 અંદર આવું કહે છે કે યહોવા જ્ઞાન આપે છે, તેમના મુખમાંથી ડહાપણ એટલે કે તેમના મુખમાંથી દેઆહ આ શબ્દ વાપર્યો છે તથા બુદ્ધિ નીકળે છે. એટલે એલોહિમનું જે જ્ઞાન છે એ સ્ત્રોત છે બીજા બધા જ્ઞાન માટે, બીજી બધી માહિતી માટે. એટલે એમનો સ્વભાવ જ એ આપણે જોઈએ છે કે એમના સ્વભાવમાં જ, એટલે આપણે જોઈએ છે કે એલોહિમનું જે અસ્તિત્વ છે એના ગુણો છે અને એમાં ઈશ્વરનું જ્ઞાન છે એ બહુ જ અગાધ છે. યશાયા 11:9 અંદર આવું કીધું છે કે મારા આખા પવિત્ર પર્વત પર કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર છે. પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર છે. અને એ આ દેહાની વાત કરી છે. એટલે ઈશ્વરનું જે સામર્થ્ય છે, ઈશ્વરનું જે જ્ઞાન છે એને આપણે ત્યાં આગળ જોઈએ છે. એટલે ઈશ્વરનું જે જ્ઞાન છે, એલોહિમનું જે જ્ઞાન છે એ એવું ધોરણ છે, એવી એક સીમા ચિહ્ન જેને કહેવાય કે જે છે બાકી બધી વસ્તુ સમજવી હોય તો ઈશ્વરનું જ્ઞાન જ છે કે જે સમજાઈ શકે. અને એટલે નીતિવચન 9 અને 10 કીધું કે યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. અને એ બુદ્ધિમાં જે શબ્દ વાપર્યો છે એ આ દેહ શબ્દ ત્યાં વાપર્યો છે અને એની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે એલોહિમને ઓળખવાને એ જ જ્ઞાન છે. એટલે એનો અર્થ શું થયો કહેવાય કે એલોહિમ એ બાહ્ય રીતે જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આપણે તો મા બાપ પાસેથી શીખીએ છીએ, સ્કૂલ પાસેથી શીખીએ છીએ અને બીજી અનુભવોથી શીખીએ છીએ. પણ ઈશ્વર એ અનુભવોથી શીખતા નથી. ઈશ્વર એ માતા પિતા પાસેથી શીખ્યા નહીં કે શિક્ષણ લે નહીં, શિક્ષકો પાસેથી શીખ્યા નહીં, પણ એમની પાસેથી જ્ઞાન નીકળે છે, એમના માંથી જ્ઞાન વહે છે. એટલે એ પ્રકારનું જ્ઞાન એ એલોહિમ પાસે છે. દેઆહ એવો શબ્દ ત્યાં વાપર્યો છે. ત્રીજો જે શબ્દ આપણે જોઈએ છે ગ્રીક શબ્દ છે, ગિનસ્ક શબ્દ છે અને એ થાય એનો અર્થ ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરના જ્ઞાન માટે જ આ શબ્દ વપરાય છે, ગિનસ્કો શબ્દ. અને એ ઈશ્વરના સંપૂર્ણ જે જ્ઞાન છે, સંપૂર્ણતા છે ઈશ્વરના જ્ઞાનની, એની પર એ ભાર મૂકે છે. એટલે એ માથી 7:23 ત્યાં આગળ આ શબ્દ વપરાયા છે અને એમાં લખી છે પ્રભુ ઈસુ એવું કહે છે, ત્યારે હું તેઓને સાફ કહીશ. લોકો પ્રભુ પ્રભુ કરશે કે અમે તો પ્રભુ તમને કેટલું બધું તમારા માટે કામ કર્યું છે,
અને ન્યાયકરના દિવસે. ત્યારે પ્રભુ આવું કહે છે કે ત્યારે પ્રભુ એવો શબ્દ વાપરે છે કે ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. અને એ ઓળખ્યા એટલે ઈશ્વરનું જ્ઞાન એ સંપૂર્ણ છે, કદી નથી ઓળખ્યા. મને ખબર જ, તમે પહેલેથી તમારો જન્મ થયો એ પહેલા ખબર છે કે તમે મારી પાછળ ચાલવાના નથી. અને એ પ્રકારનું જ્ઞાન એ પ્રભુ ધરાવે છે. એટલે ઈશ્વરનો જે સ્પષ્ટ ને સંપૂર્ણતા જે જ્ઞાનની છે એની વાત ત્યાં આપણે જોઈએ છે. ત્યાર પછી ઈશ્વરનું જે જ્ઞાન છે એ બહુ ઘનિષ્ઠ છે, એ વ્યક્તિગત છે. અને એ આપણે યોહાન 10 અને 14 અને 15 જોઈએ છે કે જ્યાં પ્રભુ કહે છે કે હું મારા પોતાના ઓળખું છું, પોતાના જે વ્યક્તિઓ છે એમને ઓળખું છું, પોતાના ગીટાને ઓળખું છું. અને એ ઈશ્વરનું જે જ્ઞાન છે એ ઘનિષ્ઠ છે, એ વ્યક્તિગત છે. એના માટે જે શબ્દ વપરાય છે, ગિનસ્કો શબ્દ વપરાય છે. એવો જ શબ્દ આપણને ગલાતી 4 અને 9 પણ જોવા મળે છે કે જ્યાં પ્રભુ કહે છે કે પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતા ઈશ્વરે તમને ઓળખ્યા છે. એટલે ખરેખર મનુષ્યો ઈશ્વરને ઓળખે છે ને એવું નથી, પણ કહે છે કે ઈશ્વર તમને ઓળખે છે ને એટલે તમે આપણે ઈશ્વરને ઓળખી શકીએ એમ છીએ, રાઈટ. સો એ ત્યાં આગળ આપણને જોવા મળે છે. અને એ ગિનિસ્કો જે શબ્દ વપરાયો છે એટલે કે ઈશ્વરનું જ્ઞાન એ સંપૂર્ણતા છે, સંપૂર્ણ છે. અને ઈશ્વરનું જ્ઞાન એ ઘનિષ્ઠ છે, ઈશ્વરનું જ્ઞાન એ વ્યક્તિગત છે. એ અર્થ ત્યાં આગળ રહેલો છે. બીજો શબ્દ એક ગ્રીક શબ્દ વપરાયો છે જે ઈશ્વરના સંપૂર્ણ જ્ઞાન માટે વપરાય છે, ને એ ઓયદા શબ્દ છે. એટલે ઓયદા જે શબ્દ છે એ શબ્દ એ કોઈ પણ પ્રકારની અંતઃપ્રેરણા થયા વગર, કે પછી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થયા વગર, કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ લીધા વગર પ્રભુની પાસે જ્ઞાન છે એના સંદર્ભમાં ઓયદા શબ્દ વપરાય છે. અને એટલે યોહાન 21 અને 17 શબ્દ વપરાયો છે કે જ્યાં પ્રભુ એ સિમોન પીતર જોડે વાત કરે છે અને પ્રભુ એને ફરીથી તેડું આપે છે અને પ્રભુ સાથે એ વાત કરે ત્યારે પ્રભુ એ કહે છે કે પ્રભુ તમે જાણો છો. અને પ્રભુ તમે જાણો છો શબ્દ જ્યાં વપરાયો છે એ ઓયદા શબ્દ છે. એટલે કે પ્રભુની પાસે ને જે ઈશ્વરની સર્વજ્ઞતા છે એની એક સીધી કબૂલાત આ પિતર ત્યાં કરે છે, કારણ કે એને ખબર છે કે ઈશ્વરની પાસે બધું જ જ્ઞાન છે. ત્યાર પછી આપણે 1 યોહાન 3 અને 20 પણ આવું જોઈએ છે કે એમાં શબ્દ લખ્યો છે અને આ શબ્દ ત્યાં આગળ વપરાયો છે ઉદય શબ્દમાં. અને એમાં લખ્યું છે કેમ કે આપણા અંતઃકરણ કરતા ઈશ્વર મોટા છે અને તે બધું જાણે છે. એટલે આપણા જ્ઞાન, આપણી લાગણીઓ, આપણા અંતઃકરણ કરતા ઈશ્વરનું જે જ્ઞાન છે એ ઉચ્ચ પ્રકારનું જ્ઞાન છે અને એની વાત ત્યાં કરવામાં આવી છે. એટલે આપણે અત્યાર સુધી જે શબ્દો જોયા, જે બાઇબલના શબ્દો છે એ શબ્દો જોયા. આપણે પહેલો શબ્દ આપણે એવો જોયો કે યાદા શબ્દ જોયો, હિબ્રુ જે ક્રિયાપદ છે. પછી હિબ્રુ જે નાઉન છે આ શબ્દ જોયો, રાઈટ, કે જે ઈશ્વરનો સ્વભાવ દર્શાવે છે. જે યાદા શબ્દ જોયું કે ફક્ત માહિતી નથી પણ એ સંપૂર્ણ, પ્રત્યક્ષ અને મધ્યસ્થી વગરની વાત છે. એ આપણા દરેક વ્યક્તિઓને, દરેક માર્ગોને, દરેક હેતુઓને એ જાણે છે. એ આપણે જોયું. ત્યાર પછી ગ્રીક શબ્દ આપણે ગિનસ્કો જોયું, જે ઈશ્વરની સંપૂર્ણતા પર ભાર મૂકે છે, ઈશ્વરના જ્ઞાનની સંપૂર્ણતા પર ભાર મૂકે છે. અને બીજો ચોથો શબ્દ જોયો આપણે એ ઓયદા શબ્દ જોયો કે જે બધી લાગણીઓ કરતા કે અંતઃકરણની પ્રેરણા કરતા વધારે ઈશ્વરનું જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે, એ આપણે ત્યાં જોયે છે. આ છેલ્લો શબ્દ એ જો કે બાઇબલનો શબ્દ નથી પણ મોટાભાગે ઇંગ્લિશમાં વપરાય છે, પણ એ ઇંગ્લિશનો બી શબ્દ નથી. એ શબ્દ છે લેટિન શબ્દ. એ આપણે મોટાભાગે એવું કહેતા હોય છે કે ગોડ ઇઝ ઓમ્નિસિયન્ટ, એટલે કે ઈશ્વર એ સર્વજ્ઞ છે એવું કહે છે. પણ એ ઓમ્નિસિયન્ટ શબ્દ એ પણ અંગ્રેજી શબ્દ નહીં, પણ એ મૂળ લેટિન શબ્દ છે અને એ 2 શબ્દોનો બનેલો શબ્દ છે. ઓમ્ની એટલે સર્વ અને સાયન્ટિયા એટલે જ્ઞાન. એટલે ઈશ્વર બધું જ જાણે છે અને ઈશ્વર સંપૂર્ણ રીતે જાણે છે, સનાતન રીતે જાણે છે, એક સાથે બધું જાણે છે. એમના માટે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ એવું કશું છે જ નહીં, બધું એક જ સમાન છે, રાઈટ. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે એલોહિમ સર્વજ્ઞ છે. એનો અર્થ એ થયો કહેવાય કે બધી જ જે ઘટનાઓ છે
એ પ્રભુને ખબર છે. બધી જે શક્ય ઘટનાઓ છે, પોસિબલ જે રિયાલિટી છે, એ પણ પ્રભુને ખબર છે. પ્રભુના બધા વિચારો ખબર છે, પ્રભુના બધા હેતુઓ ખબર છે, પ્રભુના બધી ક્રિયાઓ ખબર છે, પ્રભુના બધા આઉટકમ, બધા પરિણામો પણ ખબર છે. ઈશ્વરથી કશું છુપાયેલું નથી અને એમને કદી કોઈ બાબતનું આશ્ચર્ય થઈ શકે નહીં. અને એ ઈશ્વરની સર્વજ્ઞતા છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ઈશ્વરની સર્વજ્ઞતા એ અવલોકન પરથી આવતી નથી, કે કોઈ નિષ્કર્ષ પરથી આવતી નથી, કે પછી અનુભવ દ્વારા આવતી નથી, કે પ્રભુ કોઈ શિક્ષણ મેળવતા નથી, કે ઈશ્વરનું જ્ઞાન કોઈ ક્રમિક નથી, પણ એ સંપૂર્ણ છે. ઈશ્વરનું જ્ઞાન એ અમાપ છે, એને માપી શકાય નહીં. મનુષ્યનું જ્ઞાન આપણે માપી શકીએ આઈક્યુ લેવલ પરથી. આઈક્યુ કેટલો છે, શિક્ષણ કેટલું છે, અનુભવ કેટલો છે, એના પરથી મનુષ્યનું જ્ઞાન મપાય. પણ ઈશ્વરનું જ્ઞાન એ માપી શકાય જ નહીં. એની કોઈ સીમા જ નથી, એનું કોઈ અંતર નથી, એની કોઈ પ્રગતિ નથી. એ અમર્યાદિત છે, અમાપ છે, રાઈટ, સનાતન છે. અને એ એલોહિમના જ્ઞાનની વાત આપણે અહીંયા કરીએ છીએ. હવે આવું જે જ્ઞાન છે, તો એનો મને શું લાભ, મારા માટે શું, આપણે શું લાગુકરણ કરી શકીએ ઈશ્વરના આવા જ્ઞાન? તો એની 5 બાબતો એ હું તમારી સમક્ષ આજે લાવવા માંગુ છું, કે જે આપણને એલોહિમનો જે સર્વજ્ઞપણું છે એનાથી આપણને લાગુ કરવાને માટે મદદ કરે છે. તો પહેલું, જ્યારે ઈશ્વર બધું જ જાણે છે, બધું જ જાણે છે, એવી કોઈ વાત નથી, એવો કોઈ હેતુ નથી કે પ્રભુને ખબર નથી, ત્યારે આપણે કેવી રીતે જીવવું જોઈએ? તો પહેલું એ છે કે આપણે પ્રામાણિકતાથી જીવવું જોઈએ. લીવ ઓનેસ્ટલી. આપણે બહુ જ પ્રામાણિકતાથી જીવવાની જરૂર છે, કારણ કે ઈશ્વર એ આપણા જાહેર જીવનને જ નહીં, પણ આપણા ગુપ્ત જીવનને, ઢંકાયેલા જીવનને, છુપાયેલા જીવનને પણ પ્રભુ જાણે છે. એવી કોઈ વસ્તુ જ નથી, એવી કોઈ વાત જ નથી, એવો કોઈ વિચાર જ નથી, એવો કોઈ વર્તન જ નથી જે પ્રભુને ખબર નથી. અને લુક 12:2-3 કીધું કે કોઈ વસ્તુ એવી છે જ નહીં કે જે ઢંકાયેલી રહેશે, બધું પ્રગટ થશે. અને ઈશ્વર હૃદયની જે ગુપ્ત વાતો છે એને પ્રભુ કહે છે ખોડી કાઢશે. ગીતશાસ્ત્ર 44:21 કોરાના દીકરાઓ આવું લખે છે કે ઈશ્વર હૃદયની જે ગુપ્ત વાતો છે ને એને પ્રભુ ખોડી કાઢે છે, એને પ્રભુને ખબર છે. અને નીતિવચન 15:3 પણ એવું કહે છે કે યહોવાની નજર સર્વત્ર છે, તે દુષ્ટ અને સારા પણ નજર રાખે છે. એટલે ઈશ્વર નું જે છે ને, ઈશ્વર એ આપણને હૃદય સ્તરની પવિત્રતા માટે તેડું આપે છે. ખાલી આપણી સારી છબી માટે નહીં, કે મને સારો જોવામાં આવે એ માટે નહીં, પણ ઈશ્વરનું જ્ઞાન આપણને આંતરિક પવિત્રતા માટે તેડું આપે છે. અને એ જરૂરનું છે, રાઈટ? કારણ કે ઈશ્વર એ બધું જ જાણે છે, એનાથી કશું છુપાયેલું છે જ નહીં. અને એટલે ઘણી વખત આપણને એવું લાગે કે મેં મારા મનમાં વિચારો કર્યા છે, મારા મનમાં કડવાશ રાખી છે, મારા મનમાં નફરત રાખી છે, કોને ખબર છે? હું તો બહાર સરસ મળું છું, સરસ ભેટીને મળું છું, સરસ હસીને મળું છું, પણ અંદર જે કડવાશ દેખાય, ઈર્ષા છે, બધું પ્રભુને તો ખબર જ છે, એનાથી કશું છૂપું જ નથી. અને એટલે પ્રામાણિકતાથી જીવવાની વાત એ આપણને ઈશ્વરનું સર્વજ્ઞપણું શીખવે છે કે એમની આગળ ઢોંગ થઈ શકે એવું છે જ નહીં, થાય જ નહીં. મનુષ્યને આપણે છેતરી શકીએ, આપણા સરસ શબ્દો વાપરીને, સરસ વર્તન કરીને છેતરી શકીએ, પણ ઈશ્વર એ છેતરાઈ શકે જ નહીં, કારણ કે ઈશ્વર બધું જ જાણે છે. અને કારણ કે એમને કાર્ય ઉપર બી આધાર નથી, એમને આપણો ચહેરો જોવાની બી જરૂર નથી, એમને પહેલેથી જ ખબર છે કે આપણા શબ્દો સાંભળવાની જરૂર નથી, એમને પહેલેથી જ ખબર છે. અને એટલે બહુ જ પ્રામાણિકતાથી જીવવાને માટે પ્રભુ આપણને કહી રહ્યા છે, એ સર્વજ્ઞ છે. બીજું જે આપણે કરવાની જરૂર છે ને એ છે કે આપણે ભય વગર ભરોસો સાથે જીવીએ. ઘણી વખત આપણે છે ને આપણી પોતાની અક્કલ ઉપર આધાર રાખીએ કે મને બધું આવડે છે, અને એટલે આપણે કશું જ ઈશ્વરને પૂછવા જઈએ નહીં, કે એવું ઈશ્વર સાથે કઈ વાતચીત કરીએ નહીં, અને પોતાની તે નિર્ણય લેવાને માટે
રહીએ. પણ ઈશ્વર અહીંયા આપણને ઈશ્વરનું જે સર્વજ્ઞાનીપણું છે આપણને શીખવે છે કે એમની પર આધારિત જીવન આપણે જીવવાની જરૂર છે. આપણે પોતાની જ અક્કલ ઉપર નહીં, ઈશ્વરના સર્વજ્ઞાન પર આધાર રાખે. કારણ કે આપણને ભવિષ્ય ખબર નથી, આપણને માણસોના અંદર શું છે એ ખબર નથી. અને એટલે જ્યારે આપણે ઈશ્વર પર આધારિત નિર્ણયો લઈએ છીએ ને ત્યારે એ નિર્ણયો સાચા નિર્ણયો હોઈ શકે. ઈશ્વર આપણને માર્ગદર્શન આપે ને એ પ્રમાણે જ્યારે આપણે પસંદગીઓ કરીએ છીએ ને એ પસંદગીઓ સાચી પસંદગીઓ બને છે. પણ જ્યારે આપણે પોતાની બુદ્ધિથી વિચાર કરીએ છીએ ત્યારે એ શક્ય છે કે એ ભૂલ થઈ શકે. પણ ઈશ્વર સર્વજ્ઞાની છે અને એટલા માટે એમના નિર્ણયો કદી ખોટા હોઈ શકે નહીં, એમનું માર્ગદર્શન કદી ખોટું હોઈ શકે નહીં. એમની જે એમની પાસે જે સામર્થ્ય છે એમાંથી આપણે ભરોસો કરી શકીએ છીએ, એમની પર આપણે આધાર રાખી શકીએ છીએ. બીજી વાત છે, ત્રીજું જે પ્રભુ આપણને શીખવે છે આજે, અને એ છે કે આપણી જે પ્રાર્થના છે ને એના હેતુ વિશે પણ આપણે સભાનતાથી જીવવાની જરૂર છે. ઘણી વખત આપણે છે ને પ્રાર્થનાને એવું સમજીએ છીએ કે પ્રાર્થના એટલે આપણે આપણી વિનંતીઓ પ્રભુને જણાવીએ. અને એટલે જે સૌથી લાંબી પ્રાર્થના જો આપણે જોઈએ ને તો એ આભાર સ્તુતિની નથી હોતી, કે સૌથી લાંબી પ્રાર્થના એ પાપ કબૂલાતી નથી હોતી. અરે પાપ કબૂલાતી પ્રાર્થના તો એક મિનિટની બી નથી હોતી. ખરેખર એ લાંબી હોવી જોઈએ પણ એ હોતી નથી, રાઈટ. પણ સૌથી લાંબી પ્રાર્થના આપણી મધ્યસ્થની પ્રાર્થના હોય છે, કે જેને ખરેખર તો તમે ના કરો ને તો બી પ્રભુને ખબર છે. કારણ કે પ્રભુ ઓલરેડી કીધું બાઇબલમાં માથી 6:8 કે જેની તમને અગત્ય છે તે તેમની પાસે માંગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. એટલે એક વખત એ ના કરીએ ને તો બી કશો વાંધો નથી. અને એટલે પ્રાર્થનાનો જે હેતુ છે એ આપણે છે ને આપણે પરફોર્મન્સ નથી કે મારા બહુ સારા શબ્દો હું વાપરું અને બહુ સરસ શબ્દો સાથે હું પ્રભુની આગળ વાત કરું કે હું પ્રભુને કહું, એવું છે જ નહીં. પ્રભુ એક વખત તમે શબ્દો નહીં બોલ્યા હોય, ઘણી વખત એવું થાય છે આપણે બહુ લાગણીમાં આવીએ તો આપણા મુખમાંથી શબ્દો નથી નીકળતા, પણ એવા નહીં નીકળેલા શબ્દો પ્રભુને ખબર છે. ઓકે. અને એટલે આપણી જે પ્રાર્થના છે એ લોકોને પ્રભાવ બતાવવા માટે નહીં હોવી જોઈએ, પણ ઈશ્વરની સંગત માટેની હોવી જોઈએ, કે ઈશ્વર સાથે હું વાત કરું, રાઈટ. એના માટેની મારી પ્રાર્થના હોય. ને ઈશ્વરનું જે સર્વજ્ઞાનપણું છે એ મને આવી પ્રાર્થના કરતા શીખવી શકે. જો ઈશ્વરના સર્વજ્ઞાનીપણાનું સ્વીકારતો નથી તો મારી પ્રાર્થનાઓ ઓલવેઝ એવી હશે કે બસ હું માંગ્યા જ કરીશ અને મારી બાબતો પ્રભુને જણાયા જ કરીશ. અને એ ત્યાં વાત નથી. એટલે હું અહીંયા એવું નથી કહેતો કે મધ્યસ્થીની પ્રાર્થના નહીં કરવાની, રાઈટ. બીજાઓને માટે આપણે મધ્યસ્થી કરવાની છે, પણ જે હેતુ છે જે વધારે આપણે કરવાની જરૂર છે અને એ પ્રભુ સાથે સંગત માણવાનો હેતુ હોય ને એ જરૂરનું છે, કારણ કે ઈશ્વર સર્વજ્ઞ છે. ઓકે. એટલે આપણી પ્રાર્થના એ પ્રામાણિકતામાં હોય, પારદર્શક હોય અને ઢોંગ વગરની હોય ને એ બહુ જરૂરનો છે. ઓકે. સો એ ત્રીજી વાત આપણે જોઈએ. ચોથું આપણે જે જોઈએ છે એ નમ્રતા સાથે જીવીએ. આપણે કશું જ નહીં જાણતા, ઈશ્વર બધું જ જાણે છે. અને એટલે જ્યારે આપણે કશું જાણતા નથી ને ત્યારે આપણે બહુ નમ્ર બનવાની જરૂર છે અને ઓછો બોલવાની જરૂર છે, વધારે સાંભળવાની જરૂર છે. ઈશ્વરનું વધારે સાંભળીએ, કોઈનો ન્યાય ના કરીએ, કારણ કે બધું નહીં જાણતા આપણે. આપણે ન્યાય નહીં કરવાની પાછળનું રીઝન કારણ કે આપણે બધું જાણતા જ નથી. આપણે સિક્કાની એક જ બાજુ જાણીએ અને પછી આપણે એવું કહી દઈએ કે ફલાણી ને ફલાણી વ્યક્તિ એ તો આવી છે, પણ તમે સિક્કાની બીજી વાતથી જાણતા જ નથી. તમે આગળનું જ જાણો છો. ખાલી તમને કોઈકે કીધું, તમે જોયું, તમે માની લીધું, પણ એની પાછળ શું છે એ તમે જાણ્યું જ નથી. તો કેવી રીતે કરી શકાય ને? એટલે ઈશ્વર બધું જાણે છે અને એટલે ઈશ્વર નમ્રતાથી જીવીએ, કોઈનો ન્યાય ના કરીએ, સંપૂર્ણ આધાર એ પ્રભુ પર રાખીએ, ઓછું બોલીએ, વધારે સાંભળીએ, નમ્રતા સાથે જીવવાની જરૂર છે. ચોથું અને છેલ્લી જે વાત છે એ બહુ જ અગત્યની છે અને એ છે
કે આપણે પ્રભુનું જે સર્વજ્ઞપણું છે એમાં આપણે દિલાસો પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈશ્વર બધું જ જાણે છે અને આપણને બહુ જ મોટો દિલાસો આપે છે. મને પોતાને એ વાત બહુ જ અસર કરે છે ને એટલે ગીતશાસ્ત્ર 139માં આ કલમો મારા માટે બહુ જ મહત્વની, મને બહુ જ ગમે છે. કારણ કે એ મારા માટે ઘણી બધી વખત ઘણા બધા લોકો એ બધી ઘણી ગેરસમજ રાખે છે, પણ ઈશ્વરને ક્યારેય મારા વિશે કોઈ ગેરસમજ નથી. કારણ કે ઈશ્વરને બધું જ ખબર છે. ઈશ્વર મારા બેસવાનું, મારા ઉઠવાનું, મારા બોલવાનું, મારા ચાલવાનું, મારા વિચારો બધું જ જાણે છે. અને ગીતશાસ્ત્ર 139 તો કહે છે કે મારી જીભની બધી અને પૂરેપૂરી વાતો જાણે છે. એટલે એક બી એવી વસ્તુ નથી, એક બી એવી વાત નથી કે જે પ્રભુને ખબર નથી. એવો એક વિચાર એવું નથી કે જે પ્રભુને ખબર નથી. અને આપણને કેટલો મોટો દિલાસો આપે. આપણા માટે લોકો ખોટું અનુમાન કરી શકે, પરિસ્થિતિ આપણી જોઈને લોકો એના વિશે ખોટો ન્યાય કરી શકે, આપણું મૂલ્યાંકન ખોટું કરી શકવામાં આવે, ગેરસમજ થઈ શકે. પણ ઈશ્વર નું જ્ઞાન આપણને ખાતરી આપે છે કે હું ઈશ્વર તો મને સંપૂર્ણ રીતે જાણે છે. ઈશ્વર મને સંપૂર્ણ રીતે જાણે છે બધી બાબતોમાં. મેં કદાચ મારાથી બોલાયું ના હોય, કોઈ સ્પષ્ટીકરણ ના થયું હોય, કશો વાંધો નથી. ઈશ્વરને કોઈ સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી. ઈશ્વરના બધા જ પહેલેથી જ એમની આગળ બધું સ્પષ્ટ છે. ઈશ્વરની આગળ આપણે ઢોંગ વગર જીવી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર પ્રભુની આગળ આપણે બધું શેર કરી શકીએ છીએ. એ આપણે અત્યારે તમે જુઓ ને તો મોડર્ન જમાનામાં અત્યારનો જે જમાનો આપણે કહી શકીએ એમાં તમને ખબર છે કેટલા બધા જગ્યાઓમાં જે મેટ્રો સિટી છે ને એમાં ક્રાઇંગ સેન્ટર ખુલ્યા છે કે જ્યાં લોકો બેસીને રડે છે. કેમ ખબર છે? કારણ કે એ લોકોની પાસે એવો કોઈ વ્યક્તિ નથી જે એમનો દુઃખ દર્દ નહીં કહી શકે. પણ આપણા ઈશ્વર આજે આપણને એવું શીખવે છે કે આપણી બધી જ બાબતો, એક દુઃખ, એક દિલાસો, એક આનંદ, એક મુશ્કેલી, એક કસોટી, એક પરીક્ષણ, બધા જ સંઘર્ષો પ્રભુને ખબર છે. જ્યારે આપણે એમની જોડે બેસીએ છીએ ને ત્યારે આપણને બહુ મોટો દિલાસો મળે છે. અને એટલે આપણને એ બળ આપે છે અન્યાય સહન કરવા માટે બી, કડવાશનો પ્રતિકાર કરવા માટે બી આપણને દિલાસો મળે છે. આપણને ઈશ્વરના ન્યાય પર વિશ્વાસ કરવાનું સામર્થ્ય મળે છે ત્યારે આપણે પ્રભુના આ જ્ઞાનને સમજીએ છીએ ત્યારે. એટલે આજે જે કન્ક્લુઝન છે એ આ છે કે એલોહિમ એ સત્ય શોધતા નથી, એમને સત્ય ખબર જ છે. એલોહિમ એમની સમજણમાં સુધારો કે વધારો કરતા નથી, કારણ કે એમની સમજણ એ પૂરેપૂરી જ છે. એલોહિમ ક્યારેય મારા માટે ગેરસમજ કરતા નથી. અને એટલે હું આપણે ઈશ્વર માટે સંપૂર્ણ રીતે જાણીતા છીએ. આપણે ઈશ્વરની આગળ સંપૂર્ણ દ્રશ્યમાન છીએ. ઈશ્વર ક્યારેય આપણા વિશે ભૂલ કરતા નથી. અને એટલે આજે આપણે પ્રામાણિકતાથી ચાલીએ, ઊંડા વિશ્વાસ સાથે જીવીએ, પ્રામાણિક રીતે પ્રાર્થના કરીએ, નમ્રતા સાથે જીવીએ અને દિલાસિત જીવન જીવીએ. કારણ કે પ્રભુ એ આપણા વિશે બધું જાણે છે, આપણા હેતુ વિશે બધું જાણે છે, આપણી પરિસ્થિતિ વિશે બધું જાણે છે. કશું એમનાથી છુપું નથી. આ સમજ સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ આ એલોહિમનો જે ગુણ છે એનાથી આપણે દિલાસિત થઈએ અને પ્રભુમાં આગળ વધીએ. થેન્ક યુ સો મચ.